હેલો, તો ફરી સ્વાગત છે મારા મહેંદી ક્લાસમાં. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે લઈને આવ્યા છીએ પીકોક. મેં વિચાર્યું કે હું તમને પીકોક છે, એલિફન્ટ છે, પેરોટ એ બધા ડ્રો કરીને તમને બતાવી દઉં. પછી જ્યારે આપણે બેઝિક હેન્ડ સ્ટાર્ટ કરીએ ત્યારે હું તમને ડિઝાઇન બતાવી શકું. તો આજે આપણે લેવાના છે મસ્ત ક્યુટ અને નાના નાના પીકોક. તો પીકોકમાં સૌથી પહેલાં તો એનું પેટ છે તે આપણે ડ્રો કરવાનું રહેશે, અને પછી ઊંધો લેવાનો, તેમાં મોરનો ફેસ પણ બની જાય છે, અને એની પતલી એવી ડોક લેવાની છે, અને પેટને રાઉન્ડ આપવાની છે. પેટની જગ્યાએ રાઉન્ડ આવવું જોઈએ, અને મસ્ત નાની એવી આંખ અને નાની એવી ચાંચ આપવાની છે. પછી આપણે બનાવવાના છે એના ફેધર. ફેધરમાં મસ્ત રાઉન્ડ શેપ, નીચેથી રાઉન્ડ જેવું આવશે. આ રીતના આપણે બનાવવાનું છે. ફેધરની ફરતે આપણે 1 કે 2 લાઇનિંગ આપવાની રહેશે. જે રીતના તમે ડિઝાઇન કરો છો એના થ્રુ તમારે આપવાની રહેશે. પછી આપણે અંદરના ફેધર કરવાના છે. ફેધર હંમેશા બેની વચ્ચે એક, અને જ્યાં જગ્યા છે અહીંયા અડધું જ આવશે, પણ જગ્યા ખાલી ના હોવી જોઈએ. પીકોકનું જે બહારનું જે પેટ છે તેમાં હંમેશા તમારે લાઇટ ટચ કરવાનું રહેશે, કારણ કે આગળનો ભાગ જ ડાર્ક કરવાનો હોય છે. એટલે એમાં તમે શેડિંગ છે, સ્કેલઅપ છે, અને ખાલી પણ રાખી શકો છો. જોયો ભરાઈને કેવો મસ્ત થઈ ગયો છે. પીકોક જેટલો નાનો બનાવશો એટલો ફાઇન લાગશે. અને હા, હું જે ટેકનિક અપનાવું છું અને તમને બતાવું છું તે યુઝ કરજો, તેથી તમારો પીકોક મસ્ત બનશે અને હથેળીમાં પણ સરસ બનશે. હવે હું તમને બતાવી રહી છું ઊંધી ડોકવાળો પીકોક, જેમાં પેટ તો એક સરખું જ આવશે, પણ જે આગળનો ભાગ આવશે એમાં થોડુંક અલગ આવશે. તમે જોઈ શકો છો. એટલે આગળથી રાઉન્ડ લઈને પછી એનો ફેસ બનાવ્યો છે, ને પછી આપણે નાની એવી ડોક લીધેલી છે, અને પછી આવશે એના ફેધર.
આ હું તમને રિયલ જે ફેદર હોય તે રીતના ફેદર કરીને બતાવું છું. આમાં લાઇનિંગ આપવાની છે, ઘસીને લાઇનિંગ આપવાની છે અને પહેલાં એક પછી બે વચ્ચે એક એવી રીતના જ લાઇનિંગ ઘસીને આપવાની છે. પહેલાં તમે તમારી રીતના લાઇનિંગ આપી દેવાની, પછી સુકાઈ ગયા પછી તમને એવું લાગે કે અહીંયા ખાલી લાગે છે તો તમે પાછી ઉપરથી પણ લાઇનિંગ આપી શકો છો. હવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સામે સામા પીકોક અને એકદમ નાના જે તમે ધ્યાનથી જોવાના છે કે હું કઈ રીતના લઉં છું. પહેલાં વચ્ચે લાઇનિંગ ડ્રો કરવાની રહેશે, પછી પેટ અને એકી સાથે બંને લેવાના છે તો જ તમારા સરખા થશે. પહેલાં એક પીકોક બનાવી લેશો અને પછી બીજો તો એમ નહીં ચાલે, બેયનું સાથે લેવાનું છે એટલે એકદમ સરસ અને ક્યુટ લાગશે. ને આ તો અત્યારે આ ડિઝાઇન ટ્રેન્ડિંગમાં છે. હથેળીમાં બે પીકોક પછી ડિઝાઇન લેવાની, એના ફેદર લેવાનું, એટલે જેટલા નાના ડ્રો કરી શકો ને એટલા નાના ડ્રો કરજો. અને આ રીતના આવશે આમના પીકો. તમે નીચે લઈ શકો છો, ઉપર પણ લઈ શકો છો અને સાઈડમાં પણ લઈ શકો છો, જે રીતના તમે ડિઝાઇન કરવાના છો એ રીતના. હવે હું તમને પીકોક જ બતાવીશ, પણ કંઈક અલગ રીતના ફેદર બતાવવાની છું. આ પીકોક છે. હવે એના ફેદર પહેલાં આપણે ફેદર આછા ફેદરનું માપ ડ્રો કરી લેવાનું છે અને પછી એમાં નાના નાના ફેદર બનાવવાના છે આ રીતના. અને હવે હું તમને શીખવી રહી છું જે અત્યારે ચાલતા ટ્રેન્ડિંગમાં ફિગર ઉપર જે બનાવે છે એકદમ નાના પીકોક, તે પીકોક હું તમને બનાવીને બતાવી રહી છું. તેનું પેટ એકદમ નાનું લેવાનું અને
ફેસને બધું નાનું ડ્રો કરવાનું, ફૂલ ડિટેલિંગ ન બતાવી તો કાંઈ નહીં, પણ બસ જે મેન છે એ ડિટેલિંગ બતાવવી જોઈએ અને એકદમ નાના ફેદર લેવા જોઈએ. જેટલો નાનો બનાવશો તો જ ફિંગરમાં આવશે. તમને આ સીધો બનાવીને બતાવી દઉં અને પછી ઊંધો પણ. ઊંધામાં પણ પેલું આપણે બનાવેલું છે એ જ રીતના આવશે, પણ બસ એકદમ નાનો ડ્રો કરવાનો છે. તો આજના માટે આટલું જ છે. કાલે ફરી મળીએ નવી ડિઝાઇન સાથે, નવી મસ્તી સાથે. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.